આજ છે રૂડી દેવ ઉઠી અગિયારસ ને એ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે આજે બધાને ખૂબ ખૂબ વધાય. જય શ્રી કૃષ્ણ. હવે કાલે મેં એક કોયડો પૂછ્યો તો, કાળા દગા લીલી ટોપી, એનો આન્સર શું છે? એનો આન્સર છે રીંગણા. હવે આજે બીજો કોયડોને ઉખાણું પૂછું છું. હાલતી જાય, ચાલતી જાય, વિશલ વગાડતી જાય ને ધુમાડા કાઢતી જાય. બોલો બોલો, એનું નામ શું છે? હવે આજે હું સામગ્રીમાં લઈને આવી છું કે ખજૂર મિલ્કશેક, સાબુદાણાના વડા અને ડ્રાયફ્રૂટ બરફી. ખજૂર મિલ્કશેક બનાવવા માટે જોશે ખજૂર, ચારોલી, ઇલાયચી, દૂધ ને મલાઈ. સર્વપ્રથમ ખજૂરને સાફ કરીને એને મિક્સરમાં મલાઈ સાથે ક્રશ કરો અને પછી જે ઉકાળેલું દૂધ હોય એ અંદર એડ કરીને પાછું બરફના ટુકડા નાખીને મિક્સ વેલ કરો. તૈયાર છે રૂડો ખજૂર મિલ્કશેક. હવે સાબુદાણાના વડા બનાવવા માટે, સાબુદાણાના વડા માટે જોશે સાબુદાણા, બટેટા, મરચાં આદુની પેસ્ટ અને આના લોટ. સાબુદાણાના વડા માટે પહેલાં સાબુદાણા 3-4 કલાક પલાળો અને પછી ચાળણીમાં પાણી નીતારી જાય ત્યાં સુધી એ કરો. પછી બટેટા કૂકરમાં બાફી લો અને બટેટાને છે તે મેશ કરી નાખો અને અંદર સાબુદાણા, સિંગદાણાનો ભૂકો, મીઠું, મરચાં આદુની પેસ્ટ અને લીંબુ એડ કરો ને પછી નાના નાના ગોળા વાળીને આરા લોટમાં મિક્સ વેલ કરો અને પછી ડીપ ફ્રાય કરો તો તૈયાર છે સાબુદાણાના વડા. હવે બરફી બનાવવા માટે જોશે ડ્રાયફ્રૂટ બરફી બનાવવા માટે 1 વાટક્યો કાજુ, 1 વાટક્યો બદામ, ચારોલી, 1 ચમચો ખસખસ અને પિસ્તા, તલ, સિંગદાણાનો ભૂકો. હવે બધું મિક્સ વેલ કરીને ગોળની ઘીની અંદર પાઈ કરો, એટલે બહુ કડક પાઈ નહીં કરવાની. ગોળ મેશ થાય એટલે એની અંદર આ બધું ડ્રાયફ્રૂટ ઉમેરી દો અને થાળીમાં પાથરીને તમને ડાયમંડ શેપમાં ગમે તો ડાયમંડ શેપમાં અને ચોરસ શેપમાં ગમે તો ચોરસ શેપમાં, જે શેપમાં ગમે એના તમે નાના નાના પીસ કરો. જય શ્રી કૃષ્ણ.